નમસ્કાર મિત્રો, હું સુરેશ પરમાર. આજનો વિડીયો લેક્ચર જે છે એ યુપીએસસી સિવિલ સર્વિસની એક્ઝામમાં છેલ્લું સ્ટેજ, ફાઇનલ સ્ટેજ જે છે ઇન્ટરવ્યૂ અથવા તો પર્સનાલિટી ટેસ્ટ એ અંગેનો વિડીયો લેક્ચર છે. આપ સૌ જાણતા હશો કે યુપીએસસી સિવિલ સર્વિસની એક્ઝામ જે યુપીએસસી કોન્સ્ટિટ્યુશનલ બોડી છે એ કન્ડક્ટ કરે છે. એમાં ત્રીજું જે સ્ટેજ છે પ્રિલિમ, પછી એ ક્લિયર કર્યા પછી મેઇન્સ, એમાં પણ તમે મેરિટમાં આવ્યા તો પછી તમારે ઇન્ટરવ્યૂ હોય છે અથવા પર્સનાલિટી ટેસ્ટ પણ કહી શકાય. એ અંગેનો વિડીયો લેક્ચર છે. અને બીજું કે આ જે ઇન્ટરવ્યૂ એના રિલેટેડ માહિતી એ યુપીએસસીએ નોટિફિકેશનમાં આપેલી જ છે. વેબસાઇટ ઉપરથી પણ તમે માહિતી મેળવી શકો. છતાં પણ શોર્ટમાં તમને કહી દઉં કે આ જે યુપીએસસીનું ઇન્ટરવ્યૂ છે એ મોટાભાગે મેઇન્સના રિઝલ્ટ પછી એ ડિસેમ્બર, જાન્યુઆરી અથવા તો બહુ ફેબ્રુઆરી એ દરમિયાન દિલ્હીમાં યોજાતું હોય છે. દિલ્હી પ્લેસ જે છે દિલ્હી યુપીએસસીનું ભવન છે ત્યાં એ ઇન્ટરવ્યૂ કન્ડક્ટ કરતા હોય છે. 8-9 બોર્ડ હોય છે અને ટોટલ માર્ક જે છે એ 275 માર્ક્સ, એટલે વેઇટેજ તો છે જ. બરાબર. હવે મીડિયમની વાત કરીએ તો મીડિયમ તો ઇંગ્લિશમાં પણ ઇન્ટરવ્યૂ આપી શકો, હિન્દીમાં પણ આપી શકો. બીજી રીતે કહીએ તો આપણા કોન્સ્ટિટ્યુશનમાં જે 8મું શિડ્યુલ છે ભાષાઓ, લેંગ્વેજ, તો એમાંથી કોઈ પણ લેંગ્વેજ ઇન્ટરવ્યૂના મીડિયમ તરીકે તમે પસંદ કરી શકો એમ છો. મતલબ કે ગુજરાતી ભાષામાં પણ ઇન્ટરવ્યૂ આપી શકાય એમ છે. માત્ર ઇંગ્લિશમાં કે હિન્દીમાં જ આપી શકાય એવું છે નહીં. તમે ગુજરાતીમાં પણ ઇન્ટરવ્યૂ આપી શકો. એ મેઇન્સ પછી જે DAF આવે છે, DAF ડિટેલ્ડ એપ્લિકેશન ફોર્મ, તો એમાં તમારે ઇન્ટરવ્યૂ પહેલાં નહીં, એ DAFમાં લખવાનું હોય છે કે તમારું ઇન્ટરવ્યૂનું માધ્યમ શું રહેશે. બરાબર. બને ત્યાં સુધી મારી સલાહ, મારો અનુભવ એ ઉપરથી તમને કહું કે બને ત્યાં સુધી હિન્દી અથવા ઇંગ્લિશમાં, કેમ કે સિમ્પલ ઇંગ્લિશ હોય છે, હિન્દી અથવા ઇંગ્લિશમાં ઇન્ટરવ્યૂ આપો તો સારું છે. હા, તમારે ગુજરાતીમાં ઇન્ટરવ્યૂ આપવું હોય તો ઇન્ટરપ્રિટર અથવા ટ્રાન્સલેટર આપણી પાસે બેઠા તો હોય છે, પરંતુ ગેરંટી નથી. મારા 2 ઇન્ટરવ્યૂમાં ટ્રાન્સલેટર નહોતા. બરાબર. એટલે બને ત્યાં સુધી હિન્દી અથવા તો ઇંગ્લિશમાં આપો તો બહુ સારું છે. બરાબર. બીજું કે એક ખોટી માન્યતા એ છે કે રિજનલ લેંગ્વેજમાં ઇન્ટરવ્યૂ આપીએ તો ઓછા માર્ક્સ મળે છે. બજારું અફવા પર ધ્યાન ના આપશો. તમારું પરફોર્મન્સ, તમારું કેરેક્ટર કેવું છે એના પર જ માર્ક્સ મળશે. એટલે ગુજરાતીમાં કે મરાઠી, તમિલમાં આપીએ કે હિન્દીમાં આપીએ એટલે ઓછા માર્ક્સ મળે એવું છે જ નહીં. બરાબર. આ ધ્યાન રાખજો. બીજું કે ઘણા પૂછતા હોય છે કે કેટલા ટાઈમ, મતલબ કેટલી મિનિટનું ઇન્ટરવ્યૂ હોય છે. મારો અનુભવ છે ત્યાં સુધી મિનિમમ 30 મિનિટ, 30 મિનિટ, અડધો કલાકનું તો ઇન્ટરવ્યૂ હોય જ છે. પણ ઇટ ડિપેન્ડ્સ ઓન બોર્ડ અને કેન્ડિડેટ, એના પર પણ ડિપેન્ડ કરે છે. પણ કહેવાનો મતલબ એ છે કે એવરેજ ગણીએ તો 30-35 મિનિટનું ઇન્ટરવ્યૂ હોય છે. બરાબર. 30-35 મિનિટનું ઇન્ટરવ્યૂ હોય છે. હવે બોર્ડની વાત કરીએ તો એ તો તમે ઇન્ટરવ્યૂ માટે દિલ્હી જશો તો ત્યાં યુપીએસસી ભવનમાં તમારે 1 કલાક, 1.5 કલાક વહેલા જવાનું હોય છે. પછી બધા સર્ટિફિકેટ એનું વેરિફિકેશન હોય છે, સેક્શન ઓફિસર એ બધું કરતા હોય છે. અને તમને ટેબલ નંબર આપી દેશે. પછી 10 મિનિટ બાકી હશે એ પહેલાં કયા બોર્ડમાં તમારું ઇન્ટરવ્યૂ હશે એ તમને કહી દેશે, મતલબ માહિતી મળી રહેશે. બરાબર. અહીંયા બોર્ડની વાત કરીએ તો મારી એક સલાહ એ છે, એ તો હાઉ ટુ પ્રિપેરમાં પણ કહીશ, પણ મારી એક સલાહ એ છે કે યુપીએસસીની એક્ઝામ છે, યુપીએસસી નેશનલ લેવલની અખિલ ભારતીય એક્ઝામ છે. અખિલ ભારતીય સેવાઓ, કેન્દ્રીય સેવાઓ અને બહુ ઇમ્પોર્ટન્ટ, એટલે કે કી રોલ ઉપર તમારે કામ કરવાનું હોય છે. એટલે સ્વાભાવિક છે કે તમારે એ ધ્યાનમાં રાખવાનું છે કે એક બિગર પિક્ચર, એક રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ તમારે ડેવલપ કરવાનો છે. બીજું
કે બોર્ડ જે હોય છે, બોર્ડ વિશે મતલબ કે યુપીએસસી વિશે માહિતી રાખો. એટલું જ નહીં, એના મેમ્બર જે છે એની પ્રોફાઇલ જુઓ, એ કયા કયા ફિલ્ડમાંથી આવે છે. મોટાભાગે રિટાયર્ડ આઈએએસ આઈપીએસ કે બહુ હા શિક્ષણ કે પછી ડિફેન્સ કે હા સમાજ સેવા, બરાબર. તો એવા જે વ્યક્તિઓ હોય છે તો એ મેમ્બર હોય છે. કહેવાનો મતલબ એ છે કે આનાથી તમને એક વે મળશે, એક ડિરેક્શન મળશે કે જો કે ગેરંટી નહીં કે માની લો કે બોર્ડના ચેરપર્સન એ ડિફેન્સમાંથી આવતા હોય તો ડિફેન્સના જ ક્વેશ્ચન પૂછે એવું જરૂરી નહીં. પણ થોડું ધ્યાનમાં રાખવું કે બોર્ડના યુપીએસસીના મેમ્બર જે છે, યુપીએસસીના મેમ્બર એ કયા કયા ફિલ્ડમાંથી આવે છે, તો એની પ્રોફાઇલ એના વિશે થોડું નોલેજ હોય તો સારું છે, બરાબર. હવે ઇન્ટરવ્યૂ બોર્ડ, યુપીએસસી ચેરમેન કે ચેરપર્સનની વાત નહીં કરતો. યુપીએસસી બોર્ડ લગભગ 8-9 બોર્ડ હોય છે, ઇન્ટરવ્યૂ બોર્ડ. અહીંયા બોર્ડમાં કેવું હોય છે કે રાઉન્ડ ટેબલ હોય છે. તમારી એક્ઝેક્ટ સામે એ ઇન્ટરવ્યૂ બોર્ડના ચેરપર્સન બેઠા હશે અને તમારી આજુબાજુ 4 મેમ્બર બેઠા હશે. મારા અનુભવ પરથી હું તમને કહી દઉં કે એક બોર્ડ ચેરપર્સન હોય છે અને બીજા 4 મેમ્બર હોય છે. અને એ જે 4 મેમ્બર હોય છે એ પણ વિવિધ ક્ષેત્રના અનુભવી હોય છે અને બહુ લાંબો અનુભવ હોય છે. ઘણા લોકો એમ કહે છે કે એક સાયકોલોજીસ્ટ બેઠા હોય છે, એવું કંઈ છે નહીં. મેઇન વસ્તુ એ છે કે એમનો 30-40 વર્ષનો અનુભવ હોય છે, એટલે કોઈ પણ કેન્ડિડેટ છે એનું એસેસમેન્ટ બહુ સારી રીતે કરી શકે એમ છે, બરાબર. એટલે આ રીતે બોર્ડ હોય છે. બીજું કે ઇન્ટરવ્યૂમાં ઘણા પૂછતા હોય છે કે કંઈ મિનિમમ ક્વોલિફાઈંગ માર્ક્સ જેવું છે, નેગેટિવ માર્ક્સ જેવું છે, કશું જ નથી. 275 માર્ક્સ છે, એમાં તમારું પરફોર્મન્સ એના પરથી તમને માર્ક્સ આપવામાં આવશે, બરાબર. અહીંયા બહુ ઓછા આવ્યા કે બહુ વધારે આવ્યા તો અહીંયા આ રીતે નથી, બરાબર. ટૂંકમાં આ જરૂરી માહિતી હતી એ મેં તમને આપી દીધી. હવે યુપીએસસીમાં ઇન્ટરવ્યૂની પ્રિપેરેશનની સ્ટ્રેટેજી શું હોઈ શકે? હવે યુપીએસસીનું ઇન્ટરવ્યૂ છે, નેશનલ લેવલની બોડી છે, કોન્સ્ટિટ્યુશનલ બોડી છે. એટલે પહેલી વસ્તુ એ છે તમારે ધ્યાનમાં રાખવાનું છે કે એવા કેન્ડિડેટને એ લોકો પસંદ કરતા હોય છે જેની અંદર અમુક ટ્રેડ્સ હોય, અમુક ગુણો હોય, અમુક લક્ષણો હોય. આમ તો યુપીએસસીએ પોતે નોટિફિકેશનમાં ઇન્ટરવ્યૂ કે પર્સનાલિટી ટેસ્ટ વિશે થોડું કહેલું છે, થોડી એક ઉપર છેલ્લી માહિતી આપેલી છે. એટલે એ તમે વાંચશો તો પણ તમને ખબર પડી જશે. અહીંયા હું બ્રોડ રેન્જમાં થોડી વાત કરીશ જેથી કરીને તમને એક વે મળે, સાચી દિશા મળે કે ઇન્ટરવ્યૂ માટે તૈયારી કેવી રીતે કરવી. ઇન્ટરવ્યૂ માટે બોર્ડ જે છે, યુપીએસસી ઇન્ટરવ્યૂ બોર્ડ, એક કેન્ડિડેટમાં કયા કયા ગુણોની અપેક્ષા રાખે છે, બરાબર. એક શબ્દમાં કહીએ તો એક રીતે મેન્ટલ કેલિબરનો આ ટેસ્ટ છે. મેન્ટલ ક્વોલિટીઝ, માનસિક ક્ષમતાઓ, માનસિક યોગ્યતા તમારી કેવી છે, તો એ માટેનો ટેસ્ટ હોય છે. બીજું તમે એ ધ્યાન રાખજો કે એક રીતે આ તમારી પર્સનાલિટીનું એસેસમેન્ટ છે, નહીં કે ક્રોસ એક્ઝામિનેશન. બીજી રીતે કહે તો ઇન્ટ્રોગેશન અહીંયા છે નહીં, જીકેનો ટેસ્ટ નહીં. તમારું જે જનરલ નોલેજ છે કે જનરલ સ્ટડીઝ છે એનો ઓલરેડી ટેસ્ટ પ્રિલિમમાં અને મેઇન્સમાં થઈ ચૂક્યો છે. આ જે છેલ્લું સ્ટેજ છે એ તમારી પર્સનાલિટીનું એસેસમેન્ટ છે. ઓવરઓલ ઇન્ટેલેક્ચ્યુઅલ ટ્રેટ્સ કેવા છે, બીજું કે ગવર્મેન્ટ મશનરીમાં કામ કરી શકે એમ છે એવી ક્ષમતા છે, તો એનો અહીંયા ટેસ્ટ છે. બીજી રીતે કહીએ તો આ પબ્લિક સર્વિસ છે, ગવર્મેન્ટ સર્વિસીસ છે. પબ્લિક સર્વિસ એટલે કે જાહેર સેવા, સિવિલ સર્વિસ પણ કહી શકાય. સિવિલ સર્વિસ, સનદી સેવા. તો એમાં કેન્ડિડેટ કેટલો યોગ્ય છે, એની યોગ્યતા કેટલી છે એ અહીંયા તપાસવામાં આવે છે, ચેક કરવામાં આવે છે અને એ પ્રમાણે એને માર્ક્સ આપવામાં આવે છે, બરાબર.
એટલે આ પહેલાં તમારે ધ્યાનમાં રાખવાનું છે કે પબ્લિક સર્વિસ છે, ગવર્મેન્ટ સર્વિસીસ છે, બરાબર, કી પોસ્ટ ઉપર કામ કરવાનું છે, અનેક ક્ષેત્રોમાં કામ કરવાનું છે. એટલે એક વ્યાપક દૃષ્ટિકોણ તમારી અંદર હોવો જોઈએ. એક બિગર પિક્ચર, સ્મોલ નહીં, બિગર પિક્ચર હોવું જરૂરી છે, બરાબર. હવે બીજી રીતે કહીએ તો આ ઇન્ટેલેક્ચ્યુઅલ ટ્રેડ્સ, બૌદ્ધિક ગુણો, તમારી અંદર કયા કયા બૌદ્ધિક ગુણો છે એનો ટેસ્ટ હશે. સોશિયલ ટ્રેડ્સ, સામાજિક ગુણો, સામાજિક ગુણો પણ જરૂરી છે. રીઝન એ છે કે પબ્લિક સર્વિસ છે, પબ્લિક સાથે ડીલિંગની સર્વિસ છે. એટલે સ્વાભાવિક છે કે યુપીએસસીનો જે કેન્ડિડેટ છે, અથવા બીજી રીતે કહે તો પબ્લિક સર્વન્ટ અથવા તો સિવિલ સર્વન્ટ જે છે, મસ્ટ બી એ સોશિયેબલ. મતલબ કે અતડો ના રહેવો જોઈએ, રિઝર્વડ માઇન્ડસેટ ના હોવો જોઈએ, એક ઓપન માઇન્ડેડ પર્સન હોવો જોઈએ, ખુલ્લા વિચારોવાળો, ખુલ્લા દિમાગવાળો વ્યક્તિ, ઉમેદવાર હોવો જરૂરી છે, બરાબર. સોશિયલ કોહેઝન એવો શબ્દ વાપરે છે યુપીએસસી ઇન્ટરવ્યૂ માટે. મતલબ કે સામાજિક સંકલન કરી શકે, એને આગળ લઈ જઈ શકે, સમાજમાં એકતાનું વાતાવરણ ક્રિએટ કરી શકે, પોઝિટિવ વાતાવરણ ક્રિએટ કરી શકે, એવા કેન્ડિડેટની અપેક્ષા યુપીએસસીની છે, બરાબર. બીજો કે લીડરશિપના ગુણો પણ એની અંદર હોવા જરૂરી છે. કેમ કે હાયર લેવલની પોસ્ટ ઉપર કામ કરવાનું હોય છે, અને એક આઈએએસ કે આઈપીએસ કે સિવિલ સર્વન્ટ હોય છે, એના હાથ નીચે ઘણા બધા લોકો કામ કરતા હોય છે. એટલે સ્વાભાવિક છે કે એમને મોટિવેટ કરી શકે, એમને લીડ કરી શકે, નેતૃત્વ પૂરું પાડી શકે, એ બહુ જરૂરી છે, બરાબર. આની અંદર ઘણા બધા બીજા ગુણો પણ આની અંદર લઈ શકાય એમ છે. જેમ કે એકાઉન્ટેબિલિટી, રિસ્પોન્સિબિલિટી, બરાબર, પોતાની ભૂલો હોય તો સ્વીકાર કરી શકે ઓનેસ્ટલી, તો એવો પણ હોવો જોઈએ. એટલો જ નહીં, અહીંયા ઓનેસ્ટી અને ઇન્ટેગ્રિટી આ સૌથી મહત્વપૂર્ણ છે. યુપીએસસીના ઇન્ટરવ્યૂ દરમિયાન ડોન્ટ બ્લફ, ક્યારેય પણ બેઈમાની દર્શાવવાની નહીં, એકદમ ઓનેસ્ટ રહેવાનું, જે સાચું છે એ સાચું કહી દેવાનું, ઈમાનદારી રાખવી જ પડશે. એ સિવાય ઇન્ટેગ્રિટી મતલબ કે સંપૂર્ણતા, એકતા, અખંડતા, એ રીતે પણ કહી શકાય, સત્યનિષ્ઠા પણ કહેવાય છે. બંનેમાં થોડો ડિફરન્સ છે, એ તમે એથિક્સના પેપરમાં વાંચ્યું હશે. ટૂંકમાં કેન્ડિડેટમાં ઓનેસ્ટી અને ઇન્ટેગ્રિટી આ ગુણ, ટ્રેટ્સ હોવા જરૂરી છે, બરાબર. એટલે આ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. એ સિવાય એનો માઇન્ડસેટ જે છે એ ક્રિટિકલ માઇન્ડસેટ હોવો જોઈએ, એનાલિટિકલ માઇન્ડસેટ હોવો જોઈએ. મતલબ કે જે પણ ઇસ્યુ છે, આપણા દેશના છે કે વૈશ્વિક સમસ્યાઓ છે કે તમારા સ્થાનિક લેવલે જે સમસ્યાઓ છે, તો એનું એનાલિસિસ કરી શકે અને ચોક્કસ ડિસિઝન ઉપર જઈ શકે, એ પ્રકારનો માઇન્ડસેટ હોવો જરૂરી છે. એટલે જ્યારે પણ ઇન્ટરવ્યૂ આવે ત્યારે તમે ધ્યાનમાં રાખજો કે જે પણ સમસ્યાઓ છે કે ઇસ્યુ છે, તો એના રીઝન શું છે, એ કેમ છે, વાય, બરાબર. અને પછી એનું બેસ્ટ સોલ્યુશન, પ્રેક્ટિકલ સોલ્યુશન શું હોઈ શકે, એના પર કામ કરજો. કેમ કે પ્રોબ્લેમ ક્રિએટરની જરૂર નથી યુપીએસસીને, પ્રોબ્લેમ સોલ્વરની જરૂર છે. બીજું કે સોલ્યુશન પણ કેવા હોવું જોઈએ, નોટ આઇડિયલિસ્ટિક, પ્રેક્ટિકલ. અને પ્રેક્ટિકલ સોલ્યુશન એટલે શું, કે વાસ્તવિકતાના આધારે લેવાયેલો નિર્ણય અથવા તો ઉકેલ, ગ્રાઉન્ડ રિયાલિટી, એની સમજ કેન્ડિડેટ પાસે હોવી જ જોઈએ. એટલે તો જ એ ડિસિઝન પ્રેક્ટિકલ થઈ શકે, એ સોલ્યુશન પ્રેક્ટિકલ થઈ શકે, નહીં તો આઇડિયલિસ્ટિક સોલ્યુશન બની જશે, બરાબર, જેની યુપીએસસીની જરૂર છે નહીં. એટલે પ્રેક્ટિકલ સોલ્યુશન તમારે આપવાનું છે. ડિસિઝન મેકિંગની સ્કિલ, એડમિનિસ્ટ્રેટિવ સ્કિલ, એના પર થોડું એ ધ્યાન રાખજો. અને આ લખવું હોય તો પણ લખી દેજો. અને આ દરેક માત્ર વર્ડ નથી, ટર્મ છે. આ બધા ટર્મ એના વિશે ડિટેલમાં તમારા પાસે માહિતી હોવી જોઈએ. અને જ્યારે પણ ઇન્ટરવ્યૂની પ્રિપેરેશન માટે તમે એક નોટબુક કે ફાઇલ બનાવો, ત્યારે સૌથી પહેલાં આગળ આ બધું લખી દેવાનું છે. અને દરેક ટર્મનો મિનિંગ એ તમારે ડિટેલમાં લખવાનો છે, જેથી કરીને તમારી પ્રિપેરેશનને એક સાચી દિશા પ્રાપ્ત થાય, બરાબર.
ટૂંકમાં ડિસિઝન મેકિંગ એ સ્કિલ ઉપર કામ કરવાનું છે, પ્રોબ્લેમ સોલ્વિંગ એના પર કામ કરવાનું છે. એ સિવાય વિશ્લેષણાત્મક માઇન્ડસેટ તમારે ડેવલપ કરવાનો છે. ઓપન માઇન્ડેડ પર્સનની જરૂર છે, રિઝર્વ માઇન્ડેડ ના રહેતા, જેનાથી ઘણું નુકસાન થતું હોય છે. બરાબર, એક ઓપન માઇન્ડેડ પર્સન હોય તો નવા વિચારો, ઇનોવેટિવ આઈડિયાઝ, જે નવું થઈ રહ્યું છે આપણા દેશમાં, આપણા સ્ટેટમાં કે વિશ્વમાં, તો એને એક્સેપ્ટ કરી શકે, ગ્રહણ કરી શકે. બરાબર, એટલું જ નહીં, એનાથી એનું વિઝન બંધાય છે. એટલા માટે તો સિવિલ સર્વન્ટ એ વિઝનરી પણ હોવો જોઈએ. એ આની અંદર આવી જ જાય છે લીડરશિપમાં. એક નેતા કેવો હોવો જોઈએ? નેતા જેવું જ છે કે એક નેતા અને એક સિવિલ સર્વન્ટ એ કેવો હોવો જોઈએ? વિઝનરી હોવો જોઈએ. મતલબ કે લોંગ ટર્મ વિચારો છે અને સારું વિચારો છે. બરાબર, જનરલ ઇન્ટરેસ્ટ મતલબ કે સામાન્ય રસ એવું નહીં. જનરલ ઇન્ટરેસ્ટ એટલે કે સામૂહિક હિત, જનતાનું હિત. કેમ કે પબ્લિક સર્વિસ છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં એક વાક્ય જેવું છે, એને હંમેશા તમે તમારા મગજમાં ધ્યાનમાં રાખજો: બહુજન હિતાય, બહુજન સુખાય. વધુમાં વધુ યુટિલિટિયન કહીએ છીએ અમે હિસ્ટ્રીમાં અમારે. બરાબર, મતલબ ઉપયોગિતાવાદી સિદ્ધાંત. વધુમાં વધુ લોકોનું વધુમાં વધુ સુખ અથવા ભલું. બરાબર, એટલે એ વિશે તમારે ધ્યાનમાં રાખવાનું છે. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે આ બધા ટ્રેડ્સ ઉપર તમારે કામ કરવાનું છે. બીજું કે શોર્ટ આઉટ કરીએ તો આ મારો અનુભવ છે, 3S + 2D એના પર તમે કામ કરજો. 3S એટલે શું? તો કેવો કેન્ડિડેટ યુપીએસસીને જોઈએ છે? તો સિમ્પલ, સોબર, સ્માર્ટ. સિમ્પલ મતલબ કે સરળ. સિમ્પલ મતલબ કે સરળ. એનો મતલબ એમ નથી કે તમે લગર વગર કે ગંદા કપડાં કે જેમ તેમ આપણે યુપીએસસીના ઇન્ટરવ્યૂમાં બોર્ડની સામે રજૂ થઈ જાય એવું નહીં. સિમ્પલ મતલબ કે કન્ફ્યુઝ કરે એવા આન્સર ના આપશો. કોમ્પ્લેક્સ પર્સનાલિટી બોર્ડ સમજી ના શકે એવું કંઈ કરશો નહીં. બરાબર, એકદમ સિમ્પલ હોવું જોઈએ બોલવામાં, એક્શનમાં, બધી રીતે. બરાબર, બીજો આનો મિનિંગ એ પણ થાય છે કે ઇન્ટરવ્યૂ બોર્ડમાં શો ઓફ ક્યારેય ના કરવું. હા, તમારું એચિવમેન્ટ હોય, તમે ગોલ્ડ મેડાલિસ્ટ છો કે કંઈ બીજું સ્પોર્ટ્સમાં કે કોઈ પણ એક્ટિવિટીમાં જેમાં પાર્ટિસિપેટ કર્યું હોય અને તમને પ્રાઇઝ કે મેડલ મળ્યા હોય, તો એ રીતે રજૂ ના કરશો કે એરોગેન્સી દેખાય. એને સિમ્પલ રીતે, અને એ પણ બોર્ડ પૂછે તો કહી દેવાનું. બરાબર, ટૂંકમાં સિમ્પ્લિસિટી એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, એટલે એ તમે ધ્યાનમાં રાખજો. બરાબર, સોબર મતલબ કે કેન્ડિડેટ કેવો હોવો જોઈએ? શાંત, ધૈર્યવાન. બરાબર, કામ, ઇંગ્લિશમાં કહીએ તો કામ એન્ડ સિરિયસ પણ કહી શકાય. બરાબર, અને પેશન્સ જાળવી રાખવાનો. બરાબર, એટલે સિમ્પલ, સોબર, સ્માર્ટ એને પોઝિટિવ લેજો, નેગેટિવ તરીકે નહીં. સ્માર્ટ કેન્ડિડેટ મતલબ સ્માર્ટનેસ બતાવવી પડતી હોય છે. એનો મતલબ એમ નથી કે તમે બ્લફિંગ કરો કે કંઈ શો ઓફ કરો, એ રીતે નહીં. સ્માર્ટનેસ મતલબ કે બૌદ્ધિક ચતુરાઈ. નહીં કે પ્રેઝન્સ ઓફ માઇન્ડ, મેન્ટલ અલર્ટનેસ એ બહુ જરૂરી છે. મેન્ટલ અલર્ટનેસ બહુ જરૂરી છે. પ્રેઝન્સ ઓફ માઇન્ડ એ પણ જરૂરી છે. જેમ કે એક એક્ઝામ્પલ આપું તમને. તમારો રોલ નંબર પૂછ્યો અને પછી મેમ્બર કે ચેરપર્સન પૂછે કે તમારા રોલ નંબરમાં કેટલા ઓડ અને ઇવન નંબર છે, કહી દો. જો તમે ફટાફટ સ્પીડમાં જવાબ આપી શકો તો તમારી અંદર મેન્ટલ અલર્ટનેસ છે, પ્રેઝન્સ ઓફ માઇન્ડ છે. બરાબર, આ માટે તમે એક કામ એ પણ કરજો, જ્યારે પણ ઇન્ટરવ્યૂ માટે જાઓ ત્યારે એ દિવસનું ન્યૂઝપેપર કે પછી યુપીએસસી ભવન, પછી ઇન્ટરવ્યૂ રૂમ એનું થોડું ઓબ્ઝર્વેશન કરી લેવાનું, જેથી કરીને ક્યાંય પણ ક્વેશ્ચન પૂછે તો તમે એ કહી શકો. બરાબર, હવે ડાયનેમિક પર્સનાલિટી એ યુપીએસસીમાં જ નહીં, લાઈફમાં પણ આ બધું જરૂરી છે. ડાયનેમિક પર્સન હોવો જોઈએ. ઉમેદવાર જે છે એ
ડાયનેમિક એટલે શું? તો આપણે ગુજરાતીમાં કહીએ કે હિન્દીમાં કહીએ તો ગતિશીલ વ્યક્તિત્વ. બીજી રીતે કહીએ તો સક્રિય એક્ટિવ પર્સનાલિટી હોવી જોઈએ, પેસિવ નહીં. બરાબર? મતલબ કે ઉત્સાહથી ઉર્જાથી ભરેલું વ્યક્તિત્વ હોવું જોઈએ, નિરાશાવાદી વ્યૂ આપશો નહીં. પેસિમિસ્ટ પર્સન કે નેગેટિવ એટીટ્યુડવાળા ઉમેદવારો યુપીએસસીને ગમતા નથી. એટલે બી પોઝિટિવ, હંમેશા ઓપ્ટિમિસ્ટિક રહો. એટલું જ નહીં, ઇન્ટરવ્યૂ રૂમમાં પણ ઉત્સાહથી ભરેલા, ઉર્જાથી ભરેલા લાગવા જોઈએ, ફ્રેશ લાગવા જોઈએ. એટલે એ તમે ધ્યાન રાખજો. આ ડાયનેમિક પર્સનાલિટી એ પણ જરૂરી છે. ડિપ્લોમેટિક, ક્યારેક આન્સરમાં ડિપ્લોમેટિક ક્વેશ્ચનના આન્સર આપણે ડિપ્લોમેટિક આપતા હોઈએ છીએ. અહીંયા પણ હું તમને કહી દઉં કે આને પોઝિટિવલી લેજો. ક્યારેક નેગેટિવ તરીકે પણ લેવામાં આવે છે, પણ અહીંયા પોઝિટિવ તરીકે જ તમારે લેવાનું છે. ડિપ્લોમેટિક અહીંયા થોડું કે આ ગુણ, આ ટ્રેટ્સ હોય તો શું છે કે એક માહોલ સારો બની રહે છે. ક્લેશિસ, કોન્ફ્લિક્ટ એ અટકાવી શકાય એમ છે, કોઓપરેશન કરી શકાય એમ છે, એટલા માટે. અને સિવિલ સર્વન્ટ એક રીતે કોઓર્ડિનેટર જ છે. એને સંકલન કરવાનું, કોઓર્ડિનેશન કરવાનું છે, સંકલન કરવાનું છે. કોની વચ્ચે? એક બાજુ ઉપર ગવર્મેન્ટ છે, સરકાર છે, નીચે જનતા છે. આપણો દેશ ડેમોક્રેટિક દેશ છે. લોકહિત, જનતાનું હિત સૌથી મહત્વપૂર્ણ છે. એટલે સ્વાભાવિક છે કે એ બંને વચ્ચે સંકલન કોણ કરશે? તો સિવિલ સર્વન્ટ, પબ્લિક સર્વન્ટ. બરાબર? એટલે સિવિલ સર્વન્ટ જે છે એક રીતે જનતા અને સરકાર એ બંને વચ્ચેનો કોઓર્ડિનેટર. બરાબર? એટલે આ હંમેશા તમારે ધ્યાનમાં રાખવાનું છે. એટલે આ બધા ટ્રેટ્સ છે. એ સિવાય બેલેન્સ ઓફ જજમેન્ટ એ પણ લખેલું છે. ક્રિટિકલ પાવર ઓફ એસાઇમ્યુલેશન એ પણ લખેલું છે. બેલેન્સ ઓફ જજમેન્ટ એટલે શું? કે બને ત્યાં સુધી એક્સ્ટ્રીમ વ્યૂથી બચો, નેગેટિવ વ્યૂથી બચો. બી પોઝિટિવ વ્યૂ આપવાનો, આશાવાદી વ્યૂ આપવાનો. એટલું જ નહીં, મધ્યમ માર્ગીય જેમ બુદ્ધિઝમમાં ભગવાન બુદ્ધે કહ્યું એમ મધ્યમ માર્ગીય દ્રષ્ટિકોણ અપનાવવાનો. ના એક્સ્ટ્રીમ લેવલે જતા, ના એકદમ આઈડિયાલિસ્ટિક. બરાબર? એટલે આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. એટલે આટલું જાણશો તો પણ તમારી તૈયારીને એક યોગ્ય દિશા પ્રાપ્ત થઈ જશે. બરાબર? ઇન શોર્ટ કહી દઈએ તો આમ તો યુપીએસસીમાં જ નહીં, બીજી એક્ઝામના, એટલે જીપીએસસીનું આપણું ઇન્ટરવ્યૂ હોય છે, ક્લાસ 1, 2 કે બીજી કોઈ પણ એક્ઝામ હોય કે પ્રાઇવેટ સેક્ટર હોય, તો એમાં પણ આ બધું કામમાં આવતું જ હોય છે. હા, દરેક એક્ઝામ, બેંકની એક્ઝામ હોય તો એ રીતે ટ્રેસ એ લોકો જોતા હોય છે, ઇન્ટરવ્યૂ બોર્ડ. આ સિવિલ સર્વિસ છે, પબ્લિક સર્વિસ છે, એટલે એ રીતે ઉમેદવાર પાસેથી અપેક્ષા હોય છે. છતાં પણ શોર્ટ આઉટ કરીએ તો આટલા જે ટર્મ છે એના વિશે તમે નોટમાં લખી દેજો ડિટેલમાં, જેથી કરીને તમને એક આઈડિયા ક્લિયર થાય અને તમારી તૈયારીને યોગ્ય દિશા પ્રાપ્ત થાય. આમ તો આપ સૌ જાણતા હશો અને વાંચ્યું પણ હશે, ક્યાંક સાંભળ્યું પણ હશે, આઈક્યુ, એસક્યુ, યુક્યુ, એક્યુ અને એ સિવાય પીક્યુ. બરાબર? આ બધા ઉપર તમારે ધ્યાનમાં રાખવાનું છે. હવે આઈક્યુ મતલબ કે ઇન્ટેલિજન્સ કોશન્ટ, બૌદ્ધિક ગુણાંક અથવા બૌદ્ધિક ક્ષમતા. બરાબર? મતલબ કે કેટલી સ્પીડમાં તમે જે પણ ડેટા છે કે માહિતી છે એને ગ્રેસ્પ કરી શકો છો, એનું એનાલિસિસ કરી શકો છો. એ રીતે આઈક્યુ હોય છે. બરાબર? એટલે આ પણ જરૂરી હોય છે. જો કે પ્રિલિમ અને મેઇન્સમાં એનું ટેસ્ટિંગ થઈ ચૂક્યું હોય છે. બરાબર? એસક્યુ બે રીતે છે. એસક્યુ એટલે ક્યારેક એને સોશિયલ ટેસ્ટની અંદર આવી જાય છે, એ પણ કહેવાય છે. એ સિવાય એને સ્પિરિચ્યુઅલ કોશન્ટ, આધ્યાત્મિક ક્ષમતા, આધ્યાત્મિક ગુણાંક એ પણ લઈ શકાય, એ રીતે પણ કહી શકાય. મતલબ કે બે રીતે હોય છે, એક ભૌતિક અને બીજું આધ્યાત્મિક, એક મટીરિયલિસ્ટિક અને બીજું આધ્યાત્મિક. તમારે માત્ર ભૌતિકવાદી દ્રષ્ટિકોણ કે
ભૌતિક જગત એના વિશે તમારે થિંકિંગ નહીં કરવાનું. આપણી જે ભારતીય સંસ્કૃતિ, ભારતીય ધર્મો છે, તો આધ્યાત્મિકતા ઉપર પણ ભાર મૂકે છે. વેસ્ટર્ન કલ્ચર જે છે એ મટીરિયાલિઝમ ઉપર વધારે ભાર મૂકે છે, જ્યારે આપણું જે ભારત છે, ભારતીય સંસ્કૃતિ જે છે અને ધર્મો છે, તો આધ્યાત્મિક સુખ, આ શબ્દો સાંભળ્યા છે, આધ્યાત્મિક સુખ, તો એના પર પણ ભાર મૂકે છે. અને સાચી પ્રગતિ આ જ છે કે કોમ્બિનેશન હોય, બરાબર. આ ઉચ્ચ ગુણાંક હોય તો આનાથી પેલું બચી જવાય છે કે પેલું લોભ, લાલચ, અસંતોષી વૃત્તિ, બરાબર, એનાથી બચી શકાય એમ છે. એટલે એસક્યુ, સ્પિરિચ્યુઅલ કોશન્ટ, એ પણ જરૂરી છે. એ સિવાય હાલના સમયમાં ઇક્યુ એ ઇમ્પોર્ટન્ટ થઈ રહ્યું છે અને યુપીએસસીમાં તમારે પણ છે જ, ઇમોશનલ ઇન્ટેલિજન્સ, બરાબર. એટલે યુપીએસસીમાં એથિક્સના પેપરમાં પણ તમે આના રિલેટેડ વાંચ્યું હશે. આ પણ બહુ જરૂરી છે. આની સાથે સાથે આ પણ જરૂરી છે, અહીંયા યુપીએસસીએ કહી જ દીધેલું છે, ઇમોશનલ ઇન્ટેલિજન્સ, ઇમોશનલ કોશન્ટ એ પણ જરૂરી છે. અહીંયા આનો મતલબ થાય છે કે ભાવનાત્મક ક્ષમતા, મતલબ કે પોતાની જે ભાવનાઓ છે, પોતાની જે પણ ભાવનાઓ એટલે કે ઇમોશન્સ, લાગણીઓ, એને પણ સમજવી. એટલું જ નહીં, એના પર નિયંત્રણ કેવી રીતે રાખવું એ પણ શીખવું જરૂરી છે. રીઝન એ છે કે ક્યારેક ઘણા ઉમેદવાર ઇન્ટરવ્યૂ બોર્ડમાં એ ગુસ્સામાં આવી જાય છે, બોડી લેંગ્વેજ બદલાઈ જાય છે. એટલે શાંત રહેવું બહુ જરૂરી છે. એટલે ઇમોશનલ કોશન્ટ પણ જરૂરી છે. પોતાની જ ભાવનાઓ, લાગણીઓ સમજવી એવું નહીં, સામેની વ્યક્તિ, કોઈ ગરીબ માણસ આવ્યો છે તો એની પરિસ્થિતિને સમજવી, એના દુઃખને સમજવું, એની સમસ્યાને સમજવી, તો એ પણ બહુ જરૂરી છે. આખરે તો આ પબ્લિક સર્વિસ છે, પબ્લિકની સુખાકારી માટે જ છે. અને એટલા માટે એ એથિક્સમાં તમે વાંચ્યું હશે, એમ્પથી, કમ્પેન્શન, બરાબર, તો એ આની અંદર આવી જ જાય છે, બરાબર. એટલે ઇક્યુ વિશે પણ તમારા વિશે ઇન ડેપ્થ નોલેજ હોવું જોઈએ. એ સિવાય એક્યુ, અત્યારે આ ખાસ કરીને એડમિનિસ્ટ્રેશનમાં અને એની જોબ્સ, એડમિનિસ્ટ્રેશનમાં એક્યુ એ મહત્વપૂર્ણ બની રહ્યું છે. કેમ કે ક્લાઇમેટ ચેન્જ અને બીજું ઘણી બધી સમસ્યાઓનો સામનો આપણો દેશ ભારત, વિશ્વ કરી રહ્યું છે. એ પછી નેચરલ પણ હોઈ શકે અને હ્યુમન રિલેટેડ પણ હોઈ શકે એમ છે. એક્યુનો મતલબ એ થાય છે એડવર્સિટી કોન્સેપ્ટ. એડવર્સિટી મતલબ પ્રતિકૂળતા ગુણાંક. ક્યારેક એનો મતલબ એ પણ થાય છે એડેપ્ટેબિલિટી કોશન્ટ, અનુકૂલન ગુણાંક, બરાબર. આનો મતલબ ડિટેલમાં વાત કરું તો સિવિલ સર્વન્ટ જે છે એને મોટી મોટી જવાબદારીઓ સોંપવામાં આવતી હોય છે. એટલે ઘણી બધી સમસ્યાઓ, ઘણા બધા પ્રશ્નો, ઇવન કુદરતી હોનારતો, પૂર છે, ધરતીકંપ છે, કોમી તોફાનો છે, ઘણી બધી સમસ્યાઓ, એમાં એને ક્વિક ડિસિઝન લેવાના હોય છે, લીડરશિપ પૂરી પાડવાની હોય છે અને બેલેન્સ્ડ માઇન્ડસેટ રાખીને એ નિર્ણયો લઈને પછી એનું ઇમ્પ્લિમેન્ટેશન, એક્ઝિક્યુશન કરવાનું હોય છે. અહીંયા સ્વાભાવિક છે કે આ જે કોશન્ટ સારો હોય, એક્યુ સારો હોય, તો એવો ઉમેદવાર, એવી વ્યક્તિ એ હિંમત હારશે નહીં અને પોઝિટિવ રહેશે, આશાવાદી રહેશે. આમાં એ જ ફાયદો થાય છે કે ક્યારેય પણ હિંમત ના હારવી, ક્યારેય પણ હાર માની ના લેવી, છેલ્લી ક્ષણ સુધી આશાવાદી રહેવું અને ભાગી ના જવું, બરાબર. આ અત્યારે એડમિનિસ્ટ્રેશનમાં ઇમ્પોર્ટન્ટ થઈ રહ્યું છે, બરાબર. એ સિવાય પીક્યુ પર થોડું ધ્યાન રાખવું જરૂરી છે. મતલબ કે પીક્યુ મતલબ કે ફિઝિકલ કોશન, શારીરિક ગુણાંક, એક રીતે તંદુરસ્તી, હેલ્થ, એના રિલેટેડ છે. કેમ કે બધું કામ શરીર ઉપર જ કરવાનું હોય છે. એટલે શારીરિક તંદુરસ્તી, માનસિક તો છે જ, માનસિક તંદુરસ્તી તો છે જ, પણ શારીરિક તંદુરસ્તી એના પર તમારે ધ્યાન રાખવાનું છે. કેમ કે ઘણા બધા કેન્ડિડેટ પ્રિલિમનું અઠવાડિયું બાકી હોય, મેઇન્સનું અઠવાડિયું બાકી હોય કે ઇન્ટરવ્યૂના દિવસે એ ઇન્ટરવ્યૂના દિવસે એ લોકોની તબિયત બગડી જાય છે, બરાબર. એટલે એ થોડું ધ્યાનમાં રાખવાનું, બરાબર. આશા છે કે આ બધું તમને વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. હવે આ બધી ખબર છે. હવે
પ્રિપરેશન કેવી રીતે કરવી, હાઉ ટુ પ્રિપેર ફોર યુપીએસસી ઇન્ટરવ્યૂ અથવા તો પર્સનાલિટી ટેસ્ટ. પહેલાં કહ્યું એમ કે આને હળવાશથી ક્યારેય ના લેતા, એક માર્ક પણ આખી બાજી બગાડી શકે એમ છે. બરાબર. હવે ઘણા બધા કેન્ડિડેટ એવું કરતા હોય છે કે મેઇન્સનું રિઝલ્ટ આવે અને ઇન્ટરવ્યૂ માટે ક્વોલિફાય થયા છે ત્યારથી તૈયારીની શરૂઆત કરે છે. આવી ભૂલ ના કરશો. યુપીએસસીમાં મુખ્ય પરીક્ષામાં એક એસેનું પેપર છે અને મુખ્ય પરીક્ષાના રિઝલ્ટ પછીનું આ ત્રીજું સ્ટેજ છે ઇન્ટરવ્યૂ. એસે અને ઇન્ટરવ્યૂ એની પ્રિપેરેશન એ પહેલા દિવસથી, જ્યારે તમે યુપીએસસીની તૈયારી શરૂ કરો છો ત્યારથી જ તમારે એના પર ધ્યાન આપવાનું છે, એના પર કામ કરવાનું છે. બરાબર. એ એસેના વિડીયો મેં કહી દીધું છે. અહીંયા ઇન્ટરવ્યૂની વાત કરીએ તો જ્યારે પણ યુપીએસસીની તૈયારી તમે શરૂ કરો છો એ દિવસથી તમારે ધીમે ધીમે પણ ઇન્ટરવ્યૂને પણ ધ્યાનમાં રાખવાનું છે. ટૂંકમાં યુપીએસસીની જે પ્રિપેરેશન છે એક હોલિસ્ટિક પ્રિપેરેશન છે. મતલબ કંઈ પણ તમે તૈયાર કરો, વાંચો, જુઓ, જે પણ હોય તો પ્રિલિમ, મેઇન્સ, ઇન્ટરવ્યૂ એને ધ્યાનમાં રાખીને વાંચવાનું કે તૈયાર કરવાનું છે. છતાં પણ હું તમને કહી દઉં કે એક રાઇટ એપ્રોચ અપનાવવો બહુ જરૂરી છે. જેમ કે પ્રિલિમ જ્યારે નજીકમાં હોય ત્યારે પ્રેમના દ્રષ્ટિકોણથી જ આપણે પ્રિપરેશન કરીએ છીએ. મુખ્ય પરીક્ષા હોય તો એ પ્રમાણે એપ્રોચ અપનાવીએ છીએ. એ જ રીતે તમારું ઇન્ટરવ્યૂ આવે ત્યારે માત્ર ઇન્ટરવ્યૂને ધ્યાનમાં રાખીને જ તમારે કામ કરવાનું છે, તૈયારી કરવાની છે. આનું કારણ તમને કહી દઉં કે છેલ્લા દિવસોમાં મહેનત કરે ઇન્ટરવ્યૂ માટે અને પછી એ ઇન્ટરવ્યૂ રૂમમાં બોર્ડની સમક્ષ એ ઘણા બધા કેન્ડિડેટ મિસ્ટેક એ કરતા હોય છે કે મેઇન્સમાં જેમ ડિટેલમાં આન્સર લખીએ એ રીતે ડિટેલમાં એ લોકો જાય છે. એવું ના કરતા ઇન્ટરવ્યૂમાં તમારે ટુ ધ પોઈન્ટ જવાબ આપવાનો છે, કન્સાઇઝ મેનરમાં, મતલબ ટૂંકમાં, અને સાચો જવાબ આપવાનો છે અને વ્યવસ્થિત રીતે જવાબ આપવાનો છે. બરાબર. એટલે એક રાઇટ એપ્રોચ બહુ જરૂરી છે. બરાબર. જેમ પ્રિલિમ માટેનો એપ્રોચ હોય છે, મેઇન્સ માટેનો, એ રીતે ઇન્ટરવ્યૂ માટેનો પણ એક અલગ એપ્રોચ હોય છે. આ બરાબર ધ્યાનમાં રાખજો. બીજું કે બને ત્યાં સુધી મેં પોતે આવું કરેલું છે કે ખાસ કરીને તમારા બેકગ્રાઉન્ડ, બાયોડેટા રિલેટેડ જે પણ માહિતી તમને ગમે ત્યાંથી પ્રાપ્ત થાય તો એનું કલેક્શન કરતા રહો. પછી એ ફિઝિકલી હોય કે ડિજિટલી હોય, પણ તમે આ કામ કરજો. જેમ કે તમારું કુટુંબ, તમારા પેરેન્ટ્સ એ ફાર્મિંગ કરે છે, ખેતી કરે છે, તો એના રિલેટેડ જે પણ હોય માહિતી હોય તો તમે એ અલગથી એમ ધારીને તૈયાર કરો. જીએસમાં કામમાં આવશે, પણ એમ ધારીને તૈયાર કરો કે ઇન્ટરવ્યૂમાં પૂછાઈ શકે એમ છે અને પૂછશે જ. બરાબર. તમે એન્જિનિયર છો કે ડૉક્ટર છો તો એના રિલેટેડ નવી ટેકનોલોજી કે જે ચેન્જીસ આવી રહ્યા છે તો એ પણ તમે ધ્યાનમાં રાખો. બરાબર. ટૂંકમાં પહેલા દિવસથી તૈયારી ચાલુ કરી દેવાની. તમારા રિલેટેડ જે પણ માહિતી હોય, બાયોડેટા, બેકગ્રાઉન્ડ રિલેટેડ, એનું કલેક્શન અલગથી કરો. આખી એક અલગથી ફાઇલ જ બનાવી દો ઇન્ટરવ્યૂની કે પર્સનાલિટી ટેસ્ટની. બરાબર. મેઇન્સ એક્ઝામ પછી જ્યારે તમે ઇન્ટરવ્યૂ માટે સિલેક્ટ થશો, એટલે ક્વોલિફાય થશો, ત્યારે તમારે DF2 મતલબ ડિટેલ્ડ એપ્લિકેશન ફોર્મ ભરવાનું હોય છે. આ બરાબર ધ્યાનથી અને સમજી વિચારીને ભરજો. આમાં ઘણા ઉમેદવાર ભૂલો કરતા હોય છે. ના ખબર પડે તો યુપીએસસીની વેબસાઇટ ઉપર જોઈ લેવું, અથવા તો અનુભવી કેન્ડિડેટ હોય એને પૂછી લેવું. DF ફોર્મ જે છે એને બરાબર ધ્યાનથી તમે વાંચીને અને સાચી રીતે સાચી માહિતી આપજો. ક્યારેય પણ ખોટી માહિતી નહીં આપવાની. બરાબર. હવે એનું રીઝન તમને કહી દઉં કે યુપીએસસી ઇન્ટરવ્યૂ બોર્ડ સમક્ષ તમારો બાયોડેટા હશે જે DFમાંથી એમની પાસે, અને યુપીએસસી પોતે જ કહ્યું છે અને સાચું છે. ઇન્ટરવ્યૂ બોર્ડમાં ચેરપર્સન જે હશે, ઇવન મેમ્બર હશે, એમની પાસે તમારી કરિયરનો રેકોર્ડ હશે જે તમે અહીંયા ફિલ કર્યું હશે, અને 80% ક્વેશ્ચન એમાંથી જ આવતા હોય છે. બરાબર. એટલે એ તમારે થોડું ધ્યાનમાં રાખવાનું હોય છે.
એટલે કહેવાનો મતલબ એ છે કે આમાં થોડું ડિટેલમાં તમને કહી દઉં કે પહેલું તો DFને બહુ સમજી વિચારીને ધ્યાનથી ભરજો અને એની એક ઝેરોક્સ કોપી પણ રાખજો જેથી કરીને ભૂલ ના થાય. બરાબર. અહીંયા તમારે શું શું ધ્યાનમાં રાખવાનું છે કેમ કે ક્વેશ્ચન આવશે જ. તમારું પોતાનું નામ, તમારું પોતાનું નામ છે, ઇવન નામનો મિનિંગ શું થાય છે તો એ પણ પૂછી શકાય એમ છે જ. બરાબર. એટલે તમારું નામ, તમારી બર્થ ડેટ, તમારી જન્મ તારીખ જે છે એ તારીખ ઉપર કોઈ સ્પેશિયલ ડે હોય, કોઈ મહાન વ્યક્તિ હોય અને એની બર્થ ડેટ, જન્મ તારીખ અને તમારી જન્મ તારીખ એક જ હોય તો એ રીતે પણ મૂકી શકે એમ છે જ. બરાબર. સાલ હોય તો સાલ કે 1996 છે કે 1991-92 છે તો એ રીતે પણ ઇન્ટરવ્યૂમાં ક્વેશ્ચન પૂછાયેલા છે. બરાબર. કે USSR એનું વિઘટન થયેલું અને ભારતમાં LPGની શરૂઆત. બરાબર. એટલે તમારી જન્મ તારીખ, જન્મ સાલ, એના પર કોઈ હિસ્ટોરિકલ ઇવેન્ટ હોય, કોઈ મહાન વ્યક્તિનો બર્થ ડેટ હોય તો એ પણ તમે ધ્યાનમાં રાખજો. બરાબર. એ સિવાય પછી તમારું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ, પૂરેપૂરી માહિતી હોવી જોઈએ. આમાં ઘણા કેન્ડિડેટ પૂછતા હોય છે કે મારું ગ્રેજ્યુએશન થયું, 5 વર્ષ થઈ ગયા, 6 વર્ષ થઈ ગયા, શું પૂછશે? પૂછી શકે એમ છે. પૂછી શકે એમ છે અને એમાં નહીં ચલાવી લેવાય. મતલબ કે તમને ના આવડ્યું તો માર્ક્સ જશે. વિશ્વમાં કોઈ ઘટના બની હોય કે નોબેલ પ્રાઇઝ કોને મળ્યું આ ફિલ્ડમાં, લિટરેચરમાં કે મેડિસિનમાં કે શાંતિ માટે, ના આવડ્યું તો કંઈ વાંધો નહીં, પણ તમારા ગ્રેજ્યુએશનમાં જે પણ સબ્જેક્ટ હોય કે તમારો ઓપ્શનલ સબ્જેક્ટ હોય કે તમારા બાયોડેટા રિલેટેડ માહિતી હોય એમાં તમને ના આવડ્યું અથવા તો ડેપ્થમાં નોલેજ નહીં હોય તો ઇન્ટરવ્યૂ બોર્ડ બહુ ખોટું માનશે અને માર્ક્સ કાપશે. એટલે આ હંમેશા ધ્યાનમાં રાખવાનું છે. એ તમારું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ, એના સબ્જેક્ટ, એટલું જ નહીં, કઈ યુનિવર્સિટી, કોલેજ કઈ હતી, એનું ફૂલ ફોર્મ શું, ક્યારે સ્થાપના થઈ હતી, કોણે સ્થાપના કરી હતી, કેમ કરી હતી. બરાબર. તો એ બધું તમારે ધ્યાનમાં રાખવાનું છે. એટલે એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ, ઇવન સ્કૂલથી શરૂ કરીને કોલેજ કરી હોય, જ્યાં સુધી ભણ્યા હોય ત્યાં સુધી બધી માહિતી, અપ ટુ ડેટ માહિતી અને ડેપ્થમાં માહિતી તમારી પાસે હોવી જોઈએ. એ સિવાય ફેમિલી બેકગ્રાઉન્ડ, પેરેન્ટ્સ શું કરે છે તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું હોય છે. જો માતા પિતા ખેતી કરતા હોય તો એ રીતે પણ પૂછી શકે એમ છે. એગ્રીકલ્ચરથી શરૂઆત કરીને વર્લ્ડ લેવલે પણ પહોંચી શકે એમ છે. બરાબર. એ સિવાય બિઝનેસ કરતા હોય તો એ રીતે, જોબ કરતા હોય તો એ રીતે, જેમ કે ફાધર મિલિટરીમાં હોય તો એ રીતે મિલિટરીમાં રેન્ક પૂછી શકે એમ છે. માતા પિતા ઓલરેડી સિવિલ સર્વિસમાં હોય તો એમાં પણ રેન્ક પૂછી શકે એમ છે. એક IASનો રોલ શું, એક કેબિનેટ સેક્રેટરીનો રોલ શું. બરાબર. તો એ રીતે પણ પૂછવું હોય તો પૂછી શકાય એમ છે. બરાબર. એ સિવાય તમે કોઈ અચીવમેન્ટ કરી હોય સ્પોર્ટ્સમાં તો એ રીતે પણ મૂકી શકાય એમ છે જ. બરાબર. અહીંયા સૌથી મહત્વપૂર્ણ DFમાં હું તમને કહી દઉં કે હોબી, ઇન્ટરેસ્ટ, એ જે કોલમ છે એને ધ્યાનથી અને બહુ સમજી વિચારીને ભરજો. આમાં ઘણા બધા કેન્ડિડેટ મિસ્ટેક કરી જાય છે અને જેમ તેમ લખી દે છે. આવી ભૂલ ના કરતા. ઇન્ટરેસ્ટ અને હોબી એ અલગ વસ્તુ છે, જો કે અહીંયા ચર્ચા નહીં કરતા. પણ કહેવાનો મતલબ એ છે કે પહેલાંથી લખતા પહેલાં તમારે ધ્યાનમાં રાખવાનું છે કે જે પણ લખ્યું છે, પછી એ મ્યુઝિક હોય કે રીડિંગ હોય કે પછી કંઈ પણ લખ્યું હોય, એ તમારો ઇન્ટરેસ્ટ છે કે હોબી છે, એ બાબતમાં ક્લિયર કરી દેવાનું છે અને ક્લિયર થઈ જવાનું છે. બરાબર. જો હોબી હોય તો તમારે ઇન ડેપ્થ, બહુ ડીપમાં જઈને પ્રિપેરેશન કરવાની છે, કેમ કે ગમે ત્યાંથી ક્વેશ્ચન પૂછી શકે એમ છે. ઇન્ટરેસ્ટમાં શું હોય છે, ઉપર છેલ્લું હોય છે, એટલું બધું ડીપમાં નહીં. પણ કહેવાનો મતલબ એ છે કે જ્યારે તમે ઇન્ટરવ્યૂ બોર્ડમાં એમ કહેશો કે આ હોબી છે તો તમારે ઇન ડેપ્થ નોલેજ જોઈશે એટલે જોઈશે જ. જો ના પાડી તો માર્ક્સ જશે. બરાબર. બીજું કે ઘણા ઉમેદવાર એ ભૂલ કરતા હોય છે
કે હોબી કે ઇન્ટરેસ્ટ તરીકે માત્ર આટલું લખી દે, રીડિંગ, મ્યુઝિક. આવું ના કરાય. એકદમ સ્પેસિફિક લખવાનું. રીડિંગ તો કઈ ભાષા અને કયા પ્રકારનું રીડિંગ. જેમ કે રીડિંગ નોવેલ તો બરાબર છે, પણ એમાં પણ તમે વ્યવસ્થિત અને સ્પેસિફિક લખી શકો કે ગુજરાતી ફિક્શનલ નોવેલ, નોન ફિક્શનલ નોવેલ્સ, અથવા તો ઇંગ્લિશ બાયોગ્રાફીઝ. મ્યુઝિકમાં પણ તમે એ રીતે ધ્યાનમાં રાખજો, બરાબર, કેમ કે બહુ વિશાળ ક્ષેત્ર છે, બરાબર. એટલે ખાસ કરીને હોબી, ઇન્ટરેસ્ટ એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. એ સિવાય તમારું નેટિવ, પછી ગામ હોય તો ગામ, એની સમસ્યાઓ, પછી એની હિસ્ટ્રી, બરાબર, એની સોસાયટી, એની ઇકોનોમી થોડું ધ્યાનમાં રાખવાનું. એ રીતે પણ ક્વેશ્ચન પૂછતા હોય છે. એ સિવાય તાલુકો તો એના રિલેટેડ, બરાબર, ડિસ્ટ્રિક્ટ તો એના રિલેટેડ, એની સમસ્યાઓ અને એનું સોલ્યુશન તમે કેવી રીતે લાવશો. તમે જિલ્લાના ડીએમ છો તો તમે એનું સોલ્યુશન કેવી રીતે લાવશો, અને એ પણ પ્રેક્ટિકલ સોલ્યુશન અને લોંગ ટર્મ સોલ્યુશન, બરાબર. એટલે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. તમારું સ્ટેટ, પછી તમારું રાજ્ય, એ ગુજરાત હોય, કેરાલા હોય કે આસામ હોય કે પંજાબ હોય, તો એ સ્ટેટ એના વિશે A to Z માહિતી, અને એમાં પણ ખાસ કરીને કરંટમાં જે પણ ઇસ્યુઝ હોય તો એ તમે ખાસ ધ્યાન રાખજો. એ સિવાય ક્યારેક કમ્પેરેટિવ ક્વેશ્ચન પણ પૂછતા હોય છે, જેમ કે ગુજરાત મોડલ અને કેરાલા મોડલ, બરાબર, નોર્થ ઇન્ડિયાની સોસાયટી અને સાઉથ ઇન્ડિયાની સોસાયટી. તો આ રીતે કમ્પેરેટિવલી પણ તમારે વિચારવાનું. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે ડીએફમાં જે પણ તમે માહિતી આપી હોય એ દરેક શબ્દ કે દરેક માહિતી ઉપર 10 ક્વેશ્ચન બનાવો. એક ચોપડો પહેલાંથી જ બનાવવાનો છે, બરાબર. 10 ક્વેશ્ચન બનાવો, અને પછી જે પણ સક્સેસફુલ કેન્ડિડેટ હોય કે બીજા પણ કેન્ડિડેટ હોય તો એને બતાવો કે આનો જવાબ અને સોલ્યુશન શું હોઈ શકે. તમે પણ વિચારો, અને પછી એમાં તમારો ઓપિનિયન, આ ખાસ ધ્યાન રાખજો, ઓપિનિયન તમારો જે છે એ એકદમ વ્યવસ્થિત હોવો જોઈએ. અને આ બહુ જરૂરી છે. ઇન્ટરવ્યૂ બોર્ડમાં ઘણી બધી ટેકનિક હોય છે. ક્યારેક ઇન્ટરવ્યૂ બોર્ડ ઉમેદવાર પ્રેશર સહન કરી શકે છે કે નહીં એ ચેક કરવા માટે ક્યારેક ક્વેશ્ચનનું બોમ્બાર્ડિંગ પણ કરે છે, પ્રેશર લાવે છે કે તમે તમારો ઓપિનિયન બદલી નાખો. આવું નહીં કરતા, આવું કરવાનું નહીં. તમને જે સાચું લાગે છે તો એ જે ઓપિનિયન છે એના પર દ્રઢ રહો, મતલબ કે તમે એના પર વિશ્વાસ મૂકો અને એના પર કાયમ રહો, બરાબર. એટલે આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. બીજું કે આ ચોપડીઓ વાંચવાનું આ સ્ટેજ જતું રહ્યું, પ્રિલિમ મેઇન્સ ચોપડીઓ વાંચવાનું. હવે આ જે છે આ ઇન્ટરવ્યૂ છે, અહીંયા બને ત્યાં સુધી ઘરની બહાર નીકળો, બી સોશિયેબલ, ઇન્ટ્રોવર્ટ ના રહો, એક્સ્ટ્રોવર્ટ રહો, લોકોને મળો, ફિલ્ડ વર્ક કરો. ગામના હોય તો ગામમાં શું સમસ્યાઓ છે, ગામના સરપંચ તલાટીને મળો, બરાબર, મજૂરોને મળો, બરાબર. તો આનાથી તમારામાં એક ઓપનનેસ આવશે, તમારા વ્યૂઝ પ્રેક્ટિકલ બનશે, વાસ્તવિક બનશે, અને જે ગ્રાઉન્ડ રિયાલિટી છે એ ગ્રાઉન્ડ રિયાલિટીની તમને ખબર પડશે. અને આ જ તો જરૂરી છે કે આપણા આન્સર બુકિશ ના બને, આદર્શવાદી આન્સર ના બને, એકદમ પ્રેક્ટિકલ વાસ્તવિક આન્સર બને. તો આ તમને મદદરૂપ થઈ શકે એમ છે. અમે આવું કરતા, બરાબર. એટલે ક્યારેક એનજીઓની મુલાકાત લો, સોશિયલ વર્કર હોય એની મુલાકાત લો, એને પૂછો, બરાબર, સમસ્યાઓ, સોલ્યુશન શું છે, બરાબર. ખેડૂતોને મળો તો ઘણો બધો ફાયદો થશે જ, બરાબર. હવે મેક વિડીયો એટલા માટે કહું છું કે ઘણા બધા ઉમેદવારો ઇન્ટ્રોવર્ટ હોય છે, થોડા શરમાળ હોય છે, પણ તમારી કરિયરનો સવાલ છે એટલે શરમાળ પણ દૂર કરી જ દેવાનું છે, કરવું જ પડશે. અને એક્સ્ટ્રોવર્ટ બનો, પણ એનો મતલબ એમ નહીં કે ઇન્ટરવ્યૂ બોર્ડમાં બહુ જ બોલ કરો. વિડીયો બનાવવાનું 5 મિનિટના પોતાના વિડીયો બનાવો, અને જો વિડીયો ના બનાવો તો દર્પણની સામે ઊભા રહીને તમે કોઈ પણ ઇસ્યુ, સમસ્યા જે છે એના વિશે તમે
ટૂંકમાં મતલબ કે 1-2 મિનિટ બોલો તમે અને એનું સોલ્યુશન શું છે એ પણ બોલો અને એ પછી એ વિડીયો તમે જુઓ એનાથી તમને ખબર પડશે કે મારી બોડી લેંગ્વેજ કેવી છે, મારા વોઇસનો ટોન કેવો છે, કમ્યુનિકેશન સ્કિલ છે કે નહીં, તો એ બધી તમને ખબર પડશે. એવું નહીં કે પર્સનાલિટીમાં ઇમ્પ્રુવમેન્ટ ના થઈ શકે, કરી શકાય એમ છે. એ ફાયદો અહીંયા થશે, વિડીયોથી થશે તમને, બરાબર. અથવા તો મોટો અરીસો હોય તો એની સામે ઊભા રહીને તમે એ 2-3 મિનિટ બોલી શકો, બરાબર. ટ્રાય કરજો. એ સિવાય અત્યારે એઆઈ ટૂલ્સનો પણ ઉપયોગ કરી રહ્યા છે. ChatGPT છે, ગૂગલ જેમિના છે, તો એનો પણ યુઝ કરી શકો અને ફાયદો થાય જ છે, બરાબર. એટલે એઆઈનો પણ ઉપયોગ કરી શકો ઇન્ટરવ્યૂ માટે, આખી કોઈ પણ એક્ઝામ માટે, આખી યુપીએસસીમાં કરી શકાય એમ છે. એ સિવાય આ બહુ જરૂરી છે કે જેમ પ્રિલિમ મેઇન્સમાં આપણે ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરીએ છીએ, તો ઇન્ટરવ્યૂ માટે પણ મોક ઇન્ટરવ્યૂ તમે આપો જ. આ મારી સલાહ છે. એનાથી તમને ખબર પડશે કે ક્યાં ઇમ્પ્રુવમેન્ટ કરી શકાય એમ છે, કરેક્શન કરી શકાય એમ છે, બરાબર. અને આનો ફાયદો થયેલો જ છે. હવે આમાં ઘણા ઉમેદવારોનું કન્ફ્યુઝન હોય છે કે કેટલા મોક આપવા અને ક્યારે આપવા. બને ત્યાં સુધી ઇન્ટરવ્યૂના 15 દિવસ બાકી હોય એ પહેલાં તમે 4-5 મોક, વધારે નહીં, 4-5 મોક અલગ બોર્ડમાં તમે 4-5 મોક આપી દો તો બહુ સારું છે. અને એનું ફીડબેક લેવાનું અને ક્યાં આપણે ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે તો એના પર કામ કરી લેવાનું, બરાબર. અને આનાથી અને આ વિડીયોથી તમને એક ફાયદો એ પણ થશે કે કોન્ફિડન્સ બૂસ્ટ થશે. આત્મવિશ્વાસ જાળવી રાખવો ઇન્ટરવ્યૂ દરમિયાન એ બહુ જરૂરી છે, બરાબર. એટલે કોન્ફિડન્સ બૂસ્ટ થશે એટલું જ નહીં, તમને બીજી રીતે પણ ફાયદો થશે, જેમ કે કઈ રીતે તમે આન્સર આપો છો અને કેવો આપો છો, આ બહુ જરૂરી છે. મેઇન્સમાં આપણે રિટર્નમાં મતલબ કે લખતા હતા, જ્યારે અહીંયા સ્પીક બોલવાનું છે. એટલે કમ્યુનિકેશન સ્કિલ બહુ મેટર કરે છે, બરાબર. અને એટલે તો એ જરૂરી છે કે યુપીએસસી બોર્ડ એ વિચારતી હોય છે કે તમે આન્સર કેવો આપો છો એના કરતાં તમે કઈ રીતે આપો છો એ બહુ મેટર કરે છે, બરાબર. એટલે ત્યાં તમને મદદરૂપ થશે. માની લો કે આ બધું કામ થઈ ચૂક્યું છે અને પછી તમારા ઇન્ટરવ્યૂ કોલ લેટર લઈને ઓન ડી ડે, એટલે કે ઇન્ટરવ્યૂના દિવસે તમારે ત્યાં વહેલા પહોંચી મોર્નિંગ સેશન હોય છે, પછી નૂન સેશન હોય છે, બરાબર. પણ ઇન્ટરવ્યૂના દિવસે બરાબર છે થોડી હેલ્થ જાળવી રાખવાની, જ્યુસ પી લેવાનો, પણ ઇન્ટરવ્યૂની આગલી રાતે બહુ ટેન્શન નહીં લેવાનું. 7-8 કલાકની ઊંઘ જરૂરી છે. ફ્રેશનેસ દેખાવી જોઈએ. પહેરવેશની વાત કરીએ તો ભડકીલા રંગના કપડાં નહીં પહેરવાના. કોઈ પણ પ્રકારના અલંકારો, ઘરેણાં, કાનમાં બુટ્ટી કે એવું, દાઢી મૂછ હોય અને શોખ હોય તો તમે રાખી શકો એમ છો. શૂટ પહેરવાની કોઈ જરૂર છે નહીં, તમને ટેવ હોય તો પહેરી શકો એમ છો. બાકી ટાઈ ચાલશે, ટાઈ નહીં હોય તો પણ ચાલશે. પણ જેવી સર્વિસ હોય એ પ્રમાણે પહેરવેશ હોવો જોઈએ, મતલબ કે સિમ્પલ સોબર એ લાગવા જોઈએ, બરાબર. બને ત્યાં સુધી ભડકીલા રંગના કપડાં નહીં પહેરવાના. વાળ સારી રીતે કટ કરેલા હોવા જોઈએ અને સારી રીતે એ ઓળેલા હોવા જોઈએ. બીજું કે કોઈ પણ જાતના દોરા ધાગા બને ત્યાં સુધી ના પહેરશો. વોચ બરાબર છે, પણ હાથમાં અમુક પેલા શુક્રની કે મંગળ ગ્રહની વીંટીઓ કે દોરા એવું ના પહેરો, બરાબર. બીજું કે જો બહુ ડર, આમ તો ટેન્શન તો હોય જ છે, અમે પ્રેશરમાં તો આવી જ જતા હતા, કેમ કે આ ક્રુશિયલ સ્ટેજ છે. મોટિવેશન માટે, પીસ ઓફ માઇન્ડ માટે તમે તમારા ફ્રેન્ડને વાત કરી શકો અથવા તો ફેમિલી મેમ્બર હોય એમની સાથે પણ ફોન ઉપર વાત કરી શકો. એટલે તમારો એક સ્ટેમિના જળવાઈ રહે, હિંમત મળે અને મોટિવેશન મળે. છેલ્લા દિવસોમાં અને ઇન્ટરવ્યૂના આગલા દિવસે પણ આ લાગુ પડે છે. ટોક્સિક પીપલ, નેગેટિવ પીપલ, નિરાશાવાદી લોકો સાથે ક્યારેય પણ વાત ના કરશો. ડરાવી દે એવા લોકોથી દૂર રહો. નકારાત્મક વિચારો એ લાવશો નહીં. બી પોઝિટિવ, સારું જ થવાનું છે, બરાબર. અને ઇન્ટરવ્યૂના દિવસે જે પણ કપડાં તમારે પહેરવાના હોય
તો મારી સલાહ છે, અમે આવું કરતા કે જે પણ કપડાં ઇન્ટરવ્યૂના દિવસે પહેરવાના હોય તો એક બે વખત એની ટ્રાયલ લઈ લેવી, મતલબ એક બે વખત પહેરી લેવા, એટલે સાવ નવું ના લાગે અને એકદમ કમ્ફર્ટેબલ લાગે એટલા માટે. બરાબર, તમારી ઉપર છે. અને જ્યારે પણ તમે હવે ઇન્ટરવ્યૂ રૂમમાં તમે પ્રવેશ કરો તો એકદમ બારણું ખોલીને અંદર પ્રવેશી નહીં જવાનું, પરમિશન લઈને જ પહેલાં તો ડોરને નોક કરવાનું અને પરમિશન માગવાની, ચેરપર્સન પરમિશન આપે પછી જ અંદર તમારે જવાનું, અને એ પણ વિના અવાજે. બૂટનો અવાજ ના થવો જોઈએ. એટલું જ નહીં, બોડી લેંગ્વેજ પણ થોડી સારી રાખવાની, બી ડિસિપ્લિન્ડ. બીજું કે થોડું ઓબ્ઝર્વ કરી લેવાનું, યુપીએસસી ભવનમાં જ્યાં પણ એ હોલ હોય છે, ઇન્ટરવ્યૂ હોલ, બરાબર, થોડું ઓબ્ઝર્વેશન કરી લેવાનું, અંદર બહાર શું છે એ પણ થોડું જોઈ લેવાનું. ક્યારેક મેન્ટલ અવેરનેસ માટે ક્વેશ્ચન પૂછતા હોય છે. જેવા રૂમમાં પ્રવેશ કરો થોડું ઓબ્ઝર્વ કરી લેવાનું, આજુબાજુ કે દિવાલ ઘડિયાળ છે કે કંઈ મૂર્તિ છે કે કોઈ બુક્સનું શેલ્ફ છે કઈ દિશામાં છે, બરાબર, આ થોડું ફટાફટ ઓબ્ઝર્વ કરી લેવાનું. અને એ પછી ખુરશી તમારા માટે ખાલી હશે જ, એ ચેરપર્સનની સામે જ હોય છે. અને ઊભા રહેવાનું, બેસી નહીં જવાનું, અને પરમિશન આપે પછી તમારે અવાજ કર્યા વગર એ બેસી જવાનું. અને થોડી બોડી લેંગ્વેજ પોઝિટિવ રાખવાની, એટેન્ટિવ મુદ્રામાં બેસવાનું, એકદમ આમ ઢીલા થઈને બેસવાનું નહીં. અને બીજું કે જ્યારે પણ મોટાભાગે એ ચેરપર્સન હોય છે ઇન્ટરવ્યૂ બોર્ડના, એ જ ક્વેશ્ચનની શરૂઆત કરે છે. જે પણ ક્વેશ્ચન પૂછે એનો ટૂંકો અને સચોટ જવાબ આપવાનો છે. અને પહેલાં કહીએ એમ કે બોડી લેંગ્વેજ ઉપર એ તમારે ધ્યાનમાં રાખવાનું હોય છે, કારણ કે આખું બોર્ડ જે છે એ તમારા શારીરિક હાવભાવ, વોઇસનો ટોન, તમારી પીચ, વોઇસ મોડ્યુલેશન એ બધું ચેક કરતા હોય છે. આંખોની મૂવમેન્ટ, એના પર એ લોકોની નજર હોય છે. એટલે જે પણ મેમ્બર કે ચેરમેન કે ચેરપર્સન ક્વેશ્ચન પૂછે તો એની સાથે આઈ કોન્ટેક્ટ જાળવી રાખો. ક્યારેક પ્રેશરમાં લાવી દે, દબાણ લાવી દે, કે ટ્રિકી ક્વેશ્ચન પૂછે કે ટિકલિશ ક્વેશ્ચન પૂછે તો પણ નિરાશ ના બનો, બી પોઝિટિવ. ક્યારેક એવું પણ થયું છે ઇન્ટરવ્યૂમાં કે સતત 5 ક્વેશ્ચન, શરૂઆતના 5 ક્વેશ્ચન એના આન્સર ના આવડ્યા, બરાબર, તો પણ માર્ક્સ મળ્યા હોય. એટલે આશા રાખવાની. બીજું કે જે પણ મેમ્બર ક્વેશ્ચન પૂછે તો એની સામે જોઈને આઈ કોન્ટેક્ટ જાળવી રાખીને ટૂંકાણમાં એ પ્રશ્નનો ટુ ધ પોઈન્ટ આન્સર આપવાનો છે, બરાબર. બીજી એક વાત રહી ગઈ કે ચેરપર્સન, બીજી રીતે કહીએ તો ઇન્ટરવ્યૂ રૂમમાં તમે પ્રવેશ કરો ત્યારે વિશ જરૂર કરજો, વિશ કરવાનો જ. જો બોર્ડમાં બધા જ પુરુષ મેમ્બર હોય તો તમે એ ગુડ મોર્નિંગ કે ગુડ આફ્ટરનૂન સર્સ એ રીતે કહી શકો. પરંતુ જો લેડી મેમ્બર હોય તો ફર્સ્ટ ઓફ ઓલ સૌથી પહેલાં લેડી મેમ્બરને વિશ કરવા અને પછી સામૂહિક રીતે બીજા મેલ મેમ્બરને વિશ કરી દેવા. એ જ રીતે ઇન્ટરવ્યૂ પૂરું થયા પછી પણ તમારે લેડી મેમ્બર હોય તો એમને થેન્ક યુ પહેલાં કહેવું અને પછી બાકીના મેમ્બર્સને સામૂહિક રીતે